જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં થશો. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે એક ભાઈબંધ અને મારા ભાઈઓ પણ છે, મોટા ભાઈ પણ છે. તો એમની વાડીએ જવાનું છે. એમને મજા કરશું, મોજ કરશું અને આનંદ પણ કરશું. એ પણ આનંદ આપણને કરાવશે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ મળીએ. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વાડીએ. આપણે ભાઈબંધની વાડી છે અને અમારા ભાઈઓ પણ છે, મોટા ભાઈ. આમ તો અમે બધા ભાઈબંધ ઘોડે રહી છીએ. એ પણ તમને આનંદ કરાવશે. તો ચાલો મિત્રો, જો આપણે આ છે અહીંયા અને આ મહેશ પણ છે અહીંયા. શું લેવા આવ્યો તો એલા? આ બીજોરા તો હા લે, જો આ બીજોરા લેવા આવ્યો તો. આ શીના માટે કામ આવે? આ પતરી થઈ ગઈ તો આ ઓગળ નાખે એવું? હા. જો મિત્રો, તમારે પણ બીજોરા લેવા હોય તો અમારા ભાઈની વાડીએ જ છે બીજોરા. જો આ ભાઈ અમારે. કેમ છો ભાઈ? મજા ઘણા દિવસે આજે તમારી વાડી આટો મારવા આવ્યા છીએ આપણે. ભાઈ મોજે મોજ, રોજે રોજ. બસ તારે જો આ બીજોરા છે અને આ જાય છે અમારા મિત્રો ઘરે. કા ઘરે હવન આયા તા. સારું, તો હવે અમે તો આટો મારવી વાડીમાં. ચાલો મિત્રો, હવે આપણે મારશું વાડીની અંદર આટો. ચાલો મિત્રો, જો હવે અંદર જઈશું આટો મારવા. આ બધું વાડી આપણે આવ્યા છીએ, હમણાંથી આવ્યા નહોતા. અને ભાઈએ શું આવ્યું છે, શું મથે છે, એ પણ વ્લોગ બનાવે છે અને વિડીયો બહુ મૂકે છે. તો પેલો આજે આપણે મારવી આટો. હાલો, તમે આજે વાડીમાં આટો મરાવું. આપણે વાવેતર ક્યાંનું કર્યું છે બધું તમને બતાવી. જો મિત્ર, આ બધી વાડી જો આપણે આ રહ્યો ને, હજી કપાસમાં ઝીંડવા ગણાય છે. હજી આમાં કપામાં ઝીંડવા ગણાય છે. તો આપણે હજી કપાસ ઉભો રહેવા દીધો છે. એટલે છે હો, કપા હારો જ છે. હજી આને આપણે ખીર લગી હમણાં રાખવાનો છે. પછી જાહેરનું વાવેતર કરવાનું. તો મિત્ર, આ બધું આપણે આટો મારવી છીએ. આપણે તો વાડી છે નહીં, એટલે આપણે આ બધી આવી રીતે જોઈશું. આપણને બહુ ખબર તો ન પડે, પણ આટો ફેરો મારવી તો કંઈક ખબર પડે. અમારે મોટા ભાઈ ને પાણી વાળે છે. મોટા ભાઈએ ઘઉં વાયા છે આ બાજુ. જો આ તમને બતાવો, જો ઓલા બગલા દેખાય ને, એ એરિયા એ ઘઉંનું વાવેતર કર્યું છે મોટા ભાઈએ. હવે એ ઘઉંના વાવેતર કર્યું, એમાં ઓલા ભાઈ પાણી વાળે છે. જો અત્યારે અહીંયા મોટર ચાલુ છે. આ પાણી નદી પાણી પણ ચાલુ છે મિત્ર. જો સરસ મજાનું નાવાનું મન થઈ જાય એવું પણ છે ટાઈટ, એટલે નવાય તો નહીં. કેટલું સરસ મજાનું પાણી ચાલુ છે, એકદમ ચોખ્ખું. આ ભાઈની અમારે વાડી છે. પાણી પણ સરસ મજાનું ચાલુ છે. જો મિત્રો, પાણી તો બહુ સરસ મજાનું છે, પણ હવે આવતું હશે ક્યાંથી? આટલામાં તો કઈ કૂવો બુવો છે નહીં. આપણે પણ એને પૂછશું, આ પાણી આવે ક્યાંથી છે? ચોખ્ખું આવું ઘરે નથી આવતું. હા, હે જરા ભાઈ, આ પાણી આવે ક્યાંથી તમારે? આ પાણી આવે છે નદીમાંથી. આને આપણે ફિલ્ટર કરવાની જરૂર ન પડે. આ કુદરતી ફિલ્ટર થઈને આવે. એકદમ ચોખ્ખું પાણી છે હો, પણ સરસ. આ તમે ગમે ત્યારે પાણી પીવો, આ પાણીથી ગોદી દેવો, તમે માંદા ન પડો. હા, એ વાત સાચી. આ કુદરતે ફિલ્ટર કરેલું પાણી કહેવાય. તો મિત્ર, કેટલું સરસ મજા. મેં તો આટલું પાણી પહેલી વાર જોયું, આટલું આઈસ્ક્રીમ. નકર કાયમ નળમાં આવે, ડોવ જ આવે. હા, સરસ મજાનું પાણી. જો મિત્ર, તમે પણ જો કેટલું આશરું છે પાણી. પાણી દેખાય એવું પાણી છે. તો હાલો, આપણે આગળ પાછા હવે જઈએ આપણે, કે બધા આટો તો મારશું. અને જો આ સરસ મજાના શાક પણ છે, જો ફરતા આખા વાડીમાં હાગ છે. આમ ફરતા ફરતા સરસ મજાની વાડી બનાવી છે અમારા ભાઈએ. મને પણ નહોતી ખબર કે અહીંયા હાગ છે, અને હાગમાં આપણને ખબર નહોતી પડતી, પણ ભાઈએ કીધું કે આને હાગ કહેવાય. કે આપણને હાગમાં આપણે હાગનું વાવેતર કર્યું. ફરતા છેટે બધે હાગ વાયા છે. એવું છે એમ ને? હા, સરસ મજાના છે. મેં તો પહેલી વાર હાગ જોયા. આપણે હાગ ભાડ્યા જ નહોતા. આ ઘઉંનું વાવેતર છે. જો તમને નજીકથી અહીં બતાવો, જો આપણે ઘઉં વાયા છે. ઘઉં છે. ઘઉં પણ સરસ મજાના. ઘઉંમાં ચાલુ છે પાણી. હા, પાણી ચાલુ છે. હવે આગળ પાઈ દીધું છે, એટલે આપણે આગળ નહીં જઈ શકવી. તો હવે આગળ પાયેલું છે, એટલે આપણે આગળ જવાનું નથી. હવે આપણે જઈશું કી બાજુ જઈશું? આપણે આ ઓલી સાઈડ તમને બતાવું. હાલો, ઓલી સાઈડ આપણે જાવી. વાડી માટો મરાવો. ચાલો મિત્રો, હવે પાછો આનકોર આપણે આવ્યા છીએ. આ જો તમને હાગ કહેતો તો, હવે હાગ નજીકમાંથી બતાવું તમને. હવે હાગનું ઝાડ છે, ઠેઠ સુધી ફરતા ફરતા હતા. હમણાં આપણે દૂરથી જોયા હતા. સરસ મજાનો હાગ છે. કાં પણ હા, શાક થઈ ગયા મોટા ઘણા. પાછું આગળ કંઈક વાયેલું લાગે છે, પણ નજીક જાય પછી ખબર પડે આપણને શું વાવ્યું છે. જોવી કંઈક આપણે, કારણ કે વાડી છે નહીં,
એટલે આપણે કઈ કોઈ દી જોયેલું છે નહીં. આ રહ્યું ને આપણે ગાય માટે ઘાસચારો છે હો. આવડો હા હા, લીલો દેખાય ને જે બધો ગાય માટે ઘાસચારો. સ્પેશિયલ ગાય માટે ઘાસચારો છે. જો મિત્રો આ છે ઘાસચારો સ્પેશિયલ ગાય માટે. એમને ઘરે ગાયું પણ છે. સારું, આપણે તો હવે આવું ઓછું જ જોવાનું હોય બધું, કારણ કે આપણને કઈ ગાય નથી ને કાંઈ અનુભવ ઓછો હોય છે. આ છે લીંબુડી છે ને આવડિયા રહી. હા, એ આગળ દેખાય ઝાડ, એ લીંબુડીનું છે ઝાડ. જો મિત્ર આ છે લીંબુડીનું ઝાડ. મને પણ ખબર નથી કે આ લીંબુડીનું ઝાડ છે. આ તો લીંબુ ભાડ્યા એટલે એમથી મને એમ કે જામફળ છે. મને જામફળ જેવું લાગ્યું જયરામભાઈ. ના ના, લીંબુ છે. આપણે જો આ લીંબુ છે, આગેથી એવું લાગે આપણે શું છે. જો આ લીંબુ છે તો તમને બતાવું. આ લીંબુ આમાં પતલી છાલ આવે ને એટલે ફૂલ રસ નીકળે. તમે જે ગામમાંથી આપણે લાવી એ જાડી છાલ આવે એટલે એમાં શું લીંબુ મોટું લાગે પણ રસ ઓછો નીકળે. આ આપણે એવી લીંબુડી છે કે એક લીંબુ કાપો એટલે તમારે 2 ચમચી રસ નીકળે એક લીંબુમાં. તો મિત્ર આ તે લીંબુડી સરસ મજાના લીંબુ આવે છે એમને. હવે અહીંયા કંઈક વાવેલું છે, આપણને ખબર નથી. જયરામભાઈ આ શું વાવેલું છે અહીંયા? આમાં આપણે જાહેરનું વાવેતર કર્યું છે. હવે અઠવાડિયું થઈ ગયું વાવેતર કર્યું, પણ હવે ઉગતી આવે છે થોડી થોડી. ટાઈટના હિસાબે થોડીક હજી મોડી નીકળશે. એટલે આમાં નકર પાછું ઉગેલી હોય થોડું ઘણું ખબર પડે, આમાં તો આપણને બહુ ખબર ના પડે. હવે આપણે આનકોર આ બધું શું કંઈક વાવેલું એ પણ જોઈશું. આ બધું શું છે વાવેલું? હા, તો આમ તો મરચા છે. આ મરચી છે, એક સા મરચીનો આપણે વાયો. પછી 2 સા ટમાટી વાયો છે. અને આ 2 સા રહ્યા ને આ રીંગણી છે. રીંગણીમાં પણ 2 સામાં 2 વેરાયટી છે. એમાં 2 કઈ પાછા રીંગણીમાં? આ જે સા રહ્યો ને પેલો છે એમાં ગુલાબી રીંગણા થાય અને કાંટાવાળા રીંગણા થાય. ઠીક, એવું આવડા. અને આ જે રીંગણા રહ્યા ને આ આપણે દૂધી જે આવે ને દૂધી ઈ કલરના રીંગણા થાય. હા, આમાં કોઈ એટલે આમાં ભડથાના અલગ આવતા છે કે એવું કઈ નહીં? ના, ભડથાના અલગ નો આવે. ભડથાના તો આપણે આના રીંગણા મોટા થાય ને પછી એનું ને એનું ભડથું થઈ જાય, ભડથું કરવાનું આવે. હવે આપણે મિત્ર જો ટમેટા ને એવું છે એટલે આપણને ખાવાનું મન થયું છે ટમેટા. કારણ કે ટમેટા એક તો આપણે ખવાય છે તે રીંગણા તો શેકવા પડે, કાચા ખવાય નહીં. હવે આપણે આ ટમેટા જો છે, હવે આમાં આપણે પાકા પાકા ટમેટા ગોતશું અને ખાઈશું ટમેટા. જો જયરામભાઈ ટમેટા વીણવા મીડ્યા છે, તો ચાલો આપણે પણ આ ટમેટા વીણશું. કારણ કે આપણે બહુ આવું બધું ઓછું કરેલું હોય છે એટલે આપણને ઓછું ભાવે. કાયમ નરા કપડા સીવી ઘરે આવો અનુભવ લેવો પડે. કા વાડીની જે મોજ હોય ને એ વસ્તુ ક્યાંય નો મોજ આવે. જો આ મિત્ર ટમેટા છે, તમારે પણ જો ટમેટા ખાવા તો આવી જાઓ. જયરામભાઈ ની વાડીએ સરસ મજાના ટમેટા છે, મસ્ત મજાની મજા આવે એવું છે. અમારે પણ જો હવે ટમેટા ખાવી અને મોજ કરશું. કદાચ તમે ઘરેથી ખાધા વગર આવ્યા હોય ને, રોટલા નો લાવ્યા હોય ટિફિન, પણ વાડી આવો ને એટલે તમારે હાંજ પડી જાય, ભૂખ જેવું નામ ન લે. સરસ મજાનું ટમેટું હે, મજા આવી મને તો. સ્પેશિયલ આપણે ઘરે ખાવા માટે જ ટમેટા વાયા છે. આમાં કોઈ દવા નથી છાંટી, સ્પેશિયલ કોઈ ખાતર નથી નાખ્યું. ખાલી આપણે જે ગાયનું છાણ આવે એ જ આમાં વાપર્યું છે. એટલે જે આપણે ગામમાંથી ટમેટા લાવીને ખાવી અને આ ટમેટા જે ખાવી ને એમાં ઘણો ફેર પડે. મજા આવે, મજા આવી. આનો સ્વાદ અલગ જ લાગે. ટમેટા ની ખાવાની મજા આવી છે. તમે પણ આવો જયરામભાઈ ની વાડીએ મોજ કરવા. હવે તો આપણે અવારનવાર આવતા રહીશું. તો આમાં થોડીક મેથી વાવી હે. મેથી? હા, અહીંયા રહી ને આ બાજુ આ મેથી થોડીક વાવી. તો અહીંથી આ મેથી વાવી છે આપણે થેપલા કરવા માટે. શિયાળાની ટાઈટ હોય ને એટલે ભજીયા ને થેપલા જે આપણે ચોટીલા. મિત્ર આગળ પણ આ કંઈક વાવેલું આવ્યું છે. આપણને બહુ આમાં ખબર પડતી નથી. આ કંઈક જો વાવ્યું છે, આ કંઈક માજુ અલગ જ દેખાય છે. જયરામભાઈ આ શું છે? આ લસણ વાયેલું છે. લસણ? હા, લસણ. અત્યારે આપણે લીલું લસણ ગણાય. પછી પાકે ને એટલે આપણે જે શાકમાં નાખવી ને હુકું લસણ ગાંઠિયા ફોલીને એ આમાંથી બને. એવું છે. તો પણ એમને આ બધી જમીન આખી અલગ હતી અને અહીંયા પણ પાછું અલગ લાગે. બધું ભૂરું ભૂરું ધોળું ધોળું એ બધું શું છે? આ આપણે લસણમાં રખિયા છાંટી છે. એવું છે? હા,
ઠીક આ રખ્યા આપણે ઓલા ઘરે ચૂલો હળગાવી ચૂલો હગાડે કે જે રખ્યા નીકળે ને હં. એ રખ્યામાં છાંટી છે. તેનું કારણ શું રખ્યા નાખવાનું? એ રખ્યા છાંટવાનું કારણ શું છે કે જમીન આપણે જે હોય એ હમણાં પડી રહે ને એટલે કડક થઈ જાય. એટલે લસણ આપણે વાવ્યું એનો ગાંઠિયો મોટો કરવા હાટું તે રખ્યા છાંટવી ને તો જમીનમાં રખ્યા ઉતરે એટલે જમીન પોચી રાખે, અને જમીન પોચી રહે ને એટલે લસણનો ગાંઠિયો હોય એની સાઈઝ મોટી થાય. એવું એમ ને? હા. તો જો મિત્રો આ બધું આપણને તો ખ્યાલ ક્યારેય ન હોય. અને આ કેરો આ રહ્યો બધું ને, આપણને જરામભાઈ દેખાડ્યું. આ કેરો લસણનો છે. હમ. અને આ બાજુ રહ્યો ને આ આપણા ડુંગળીનો રોપ છે. અને ડુંગળીનો રોપ છે એમ ને? ઓલો કેરો રહ્યો ને એ પણ ડુંગળીનો રોપ છે. આ ફરતે ફરતે આ બધું બાંધ્યું છે હાડલા શેના માટે આમ? ઈ બાંધા છે આપણે કુતરા હોય હં. વાડી હોય એટલે આપણે રોટલા નાખતા એટલે કુતરા તો વાડી આવવાના જ તે હા. રોટલા ખાવા. હા એ તો છે જ. એટલે કુતરા હું રોટલા ખાય ને પછી અહીંયા બે નો જાય આપણે બગાડ ન કરે લસણનો ને એનો, એની માટે આપણે ફરતું બાંધી દીધું છે જેથી કરીને કુતરા હોરા અંદર પડે નહીં. ઠીક એવું. જો મિત્રો આ બધું ઘણું બધું આપણને જાણવા મળે છે. વાડી આવી તો ને કે આપણે કોઈ દિવસ વાડી આવતા નથી એટલે જો એ બધું મથે છે પાછળ. આજ અચાનક ટાઈમ આપણને મળી ગયો તો આવ્યા વાડીએ અને આપણે બધું જોયું અને બધું એમને પણ બતાવે. મજા આવે હો જોવાની.